સ્ટેટ હાઈવે નંબર 65 જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાઉ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે, જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે। આ જ નાળો, આ જ પુલ ગયા વર્ષે આ જ સમયે ધોવાણ થયું હતું। અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટીતંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું। જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદનપત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે, છતાં વહીવટીતંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે। આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય, નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવવું હોય કે કાં તો બરોડા, ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના 30 કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનું નોબત આવી ગઈ છે। ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે, એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે, તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું, વહીવટીતંત્રએ શું કર્યું? આટલી બધી લોકોને હાલાકી પડે છે, વહીવટીતંત્રને હાલાકી પડે છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે, અને તમારી સરકાર એક વર્ષ સુધી એક પુલ ન મંજૂર કરીને બનાવી શકતી હોય જે સરકારની આ વિસ્તારના લોકો સાથે થતી અન્યાયની જે રીત છે એ છતી થાય છે। અમે આગળ પણ ઘણીવાર સરકાર અને જિલ્લા વહીવટીતંત્રમાં રજૂઆત કરી, છતાં એમણે ધ્યાન નથી આપ્યું। એમની બેદરકારી આ છતી થઈ છે। ત્યારે આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે, આંદોલન, ધરણા પણ કરવા પડશે। 56 નંબર નેશનલ હાઈવે પર તો કરીશું, પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટીતંત્રએ કર્યો છે, જે અમે હવે ચલાવવાના નથી। આ તમારો વિસ્તાર છે તો આપણા ડેડિયાપાડા સાગબારા કેટલા ગામોને અસર થશે? જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે, પણ ડેડિયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે, પાટનગરને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે। ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટીતંત્રની છે। મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કહેવું છે, તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર કરો છો, તો તમારાથી એક પુલ નથી મંજૂર થઈ શકતો? અમે કેટલી રજૂ